7 વાગ્યા 7. આ સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠી જવું જોઈએ, તો ભગવાનના 5 નામ લેવાય, દીવાબત્તી થાય, આ તુલસીમાં ક્યારામાં પાણી રેડાય, આ સૂર્યનારાયણને અર્ઘ્ય અપાય, તો જ ઘરમાં બરકત રહે. હા બા, કાલેથી હું વહેલી ઉઠીશ. આ તો કાલ રાતે કપડાને ઇસ્ત્રી કરવામાં મોડું થઈ ગયું ને એટલે. હું હમણાં મંદિરે જઈને આવું છું, ત્યાં સુધી ઘરનું બધું કામ પતાવી દેજે. ભલે બા. અરે વો બેટા, કપડાને આટલું બધું બ્રશ ન ઘસાય. આ એક દિવસ કપડા પહેરેલા હોય એમાં હું મેલ હોય. આ આટલું બધું બ્રશ ઘસો ને તો કપડાની આવડા ઓછી થઈ જાય ને જલ્દી ફાટી જાય. હા બા, હવે ધ્યાન રાખીશ. અરે આ દોડ બરાબર કાઢજો ને ભીસીને તારવજો. અને આ સાબુ રહી જાય ને કપડામાં તો શરીરને નુકસાન થાય, એટલે બરાબર દોડ કાઢજો. ભલે બા, તમે શાંતિથી બેસો અને મને મારું કામ કરવા દો. ખોટી ચિંતા ન કરો. અરે કપડા બધા ઊંધા કરીને સૂકવાય, આ તડકામાં બધા કલર ઉડી જાય. અને પેન્ટ અને શર્ટ એ તો અહીંયા તડકામાં નખાય જ નહીં, છાંયડો જોઈને જ સૂકવાય. પણ એટલો બધો છાંયડો કા લેવા જાય? એટલે એને ઊંધા કરીને જ સૂકવવાના, નહીં તો બધા કલર ઉડી જાય. સારું બા, તમે જેમ કહેશો ને એમ જ કરીશ. આ ડોશી તો મારું લોહી પી ગઈ છે. સવારે ઉઠવાથી માંડીને કપડાં આમ ધોવાય, રસોઈ આમ બનાવાય, કપડાં આમ સૂકવાય, વાતે વાતે ટોક ટોક કરે છે. મારે આનું શું કરવું? કેમ બેટા મોચિંતી આવી ગઈ? કોઈ ફોન નહીં, મેસેજ? કુમાર આવ્યા હતા મૂકવા? ના મમ્મી, હું રિક્ષામાં આવી. મારે તમને મળવું હતું. પણ બેટા અચાનક એવું શું થયું? મમ્મી, મારી સાસુ મને વાત વાતમાં ટોક ટોક કરે છે. કપડાં આમ ધોવાય, કપડાં આમ સૂકવાય, રસોઈ આમ બનાવાય. હું એનાથી સાવ કંટાળી ગઈ છું. મારે અલગ થઈ જવું છે. બેટા કરણ કુમાર એમના માવતરના એકના એક દીકરા છે. એ એમના માવતરથી કઈ રીતે જુદા થાય? બે ભાઈ હોય તો ભાઈઓથી જુદા થાય, પણ માવતરથી દીકરો કઈ રીતે જુદો થાય? અને બેટા સમાજ તારી સામે જ આંગળી ચીંધશે કે વહુએ આવીને દીકરાને નોખો કરાવ્યો. મમ્મી, એ હું કાંઈ નથી જાણતી. મારે ડોસી સાથે નથી રહેવું. મમ્મી, આનું તું જ કે ને, હું શું કરું? જો બેટા, એ તને આજે ટોકશે, કાલે ટોકશે. જ્યાં સુધી તને એની રૂઢિ પ્રમાણે કામ કરતા નહીં આવડે ને ત્યાં સુધી તને ટોકશે. પછી આપોઆપ જ બંધ થઈ જશે. અને જો તારી સાસુની જગ્યાએ હું હોય ને તો હું પણ આવું જ કરું. એ હું કાંઈ નથી જાણતી. મમ્મી, જો આમને આમ ચાલશે ને, કાં તો એ મરી જશે, કાં તો હું મરી જઈશ. મમ્મી, તું જ કંઈક રસ્તો બતાવી ને. સાપે મરી જાય ને લાઠી ના તૂટે. આપણે એને મારી નાખીએ તો? જો બેટા, ગુનો કરીને ક્યારેય સમાજમાં કોઈ સુખી થયું નથી. અને જો તું આવું કરીશ ને તો ક્યારેક તો પાપ પીપળે ચડીને પોકારશે અને તું પકડી જઈશ. અને તું પકડાઈ જઈશ ને તો તારી જિંદગી અત્યારથી પણ વધારે મુશ્કેલ થઈ જશે. એટલે તું આ વિચાર મગજમાંથી કાઢી નાખ. પણ હા, મારી પાસે એક ઉપાય છે. ઉપાય? ઝટ બોલ. મારી પાસે એક ધીમું ઝેર છે. એ 6 મહિના સુધી તું તારી સાસુને આપજે, એટલે 6 મહિના પછી એ જાતે જ મરી જશે ને કોઈને ખબર પણ નહીં પડે. શું વાત છે મમ્મી?
તો તું એ ઝેર મને આજે જ આપી દે. જો રોજ એક એક ચપટી એના ચામાં વાંચજે એટલે એનું 6 મહિનામાં કામ તમામ. અને હા, 6 મહિના સુધી તું એની એવી સેવા કરજે કે લોકોને થવું જોઈએ કે વાહ, શું સાસુઓનો પ્રેમ છે. એટલે તારા ઉપર કોઈને શક પણ નહીં જાય. એની દરેક વાત માનજે અને તારી સાસુની એવી સેવા કરજે કે તારી સાસુ તારા ઉપર ખુદ પ્રભાવિત થઈ જાય. વાહ મમ્મી, શું રસ્તો કાઢ્યો છે. તું મને ઝેર આપ એટલે કાલથી પ્રોગ્રામ ચાલુ. સારું, તું બેસ, હું લેતી આવું છું. મારું જીવવું હરામ કર્યું છે ને, હવે જો આ ડોશીની હું શું હાલત કરું છું. લો મમ્મી ચા. મમ્મી તમે ચા પીને મંદિરે જઈ આવો, હું ટેરેસ પર કપડાં સુકાઈ આવું. ઘરનું બધું કામ પતી ગયું છે. અરે વાહ વો બેટા, આજે તો તમે 6 વાગ્યામાં ઉઠી ગયા ને. મમ્મી તમારે શેનું શાક ખાવું છે? બટેટા, રીંગણા, ભીંડો બધું પડ્યું છે, તમે કહો ને એનું બનાવી દઉં. મને તો બધા શાક ભાવે, તને જે ગમે ને એ બનાવી નાખ. મમ્મી એક કામ કરું, તમને ઢોસા બહુ ભાવે છે ને, આજે હું તમને ઢોસા બનાવીને ખવડાવું. શું વાત છે? ઢોસા? હા પણ તેલ ઓછું નાખજે. હા મમ્મી. અરે મમ્મી, તેલ ઉપરથી યાદ આવ્યું, કેટલા દિવસથી તમને તેલ નથી નાખી દીધું, આજે નાખી દઉં? હા બેટા, હું કેટલા દિવસથી તેલ નાખવાનું વિચારતી જ હતી. સારું સારું, ચાલ તું નાખી દે. વાહ ગોપી, બહુ સરસ ઢોસા બનાવ્યા છે ને. હા, આવા તમે મારી જિંદગીમાં નથી ખાધા. હા, સવારે તો કરણને બનાવી દીધા હોત તો. મમ્મી એ બાફેલા મગ અને ચણા લઈ ગયા છે. અરે હું આવા સરસ ઢોસા ખાવાના ને. ખાવ ખાવ મમ્મી, હજી બીજો પણ છે. છ મહિના સારું સારું ખાઈ લે ડોશી, તું મારી સાથે ટકટક કરતી હતી ને. 6 મહિનામાં તને લાકડા ભેગી ન કરું ને તો મારું નામે ગોપી નહીં. લો મમ્મી પાણી. અરે મેં હમણાં જ પીધું. પી લ્યો ને પાણી, હવે ગોઠણ દુખે છે ને, પાણી બહુ ઓછું પીવો છો. રામદેવ બાબાએ કીધું પાણી વધારે પીવાનું, પી લ્યો. લાવ ત્યાં. બસ બસ. આ મીઠું શાકમાં કેટલું બધું છે, જરા માપમાં નાખતા હોય તો. એ ખાઈ લે છાનો માનો. તારે મારી ગોપીઓને કાંઈ નહીં કહેવાનું. એ તો રાંધનું છે, કોઈ દિવસ ઓછું ને વધતું થાય એ ખરું. ખાઈ લે છાનો માનો. વાહ, મારા સાસુ કેટલા સારા છે અને હું એને મારવા ઊભી થઈ હતી. ના ના, હવેથી હું એને ઝેર નહીં આપું.
મારા સાસુ વિચારતી હતી એટલા બધા પણ ખરાબ નથી. હે ભગવાન, મેં જે એને ઝેર આપ્યું છે ને એનાથી તું એને કંઈ ના થવા દેતો. મમ્મીને ઉલટી થઈ છે, જલ્દી આવો. શું થયું? મમ્મી, ચલો 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 કરણ, તમે મમ્મીને હોસ્પિટલ લઈ જાઓ. હા હા ચલો ચલો હા ચલો 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 આ બધું મારા લીધે જ થયું છે. મેં એને જે ઝેર આપ્યું હતું ને એની જ આ અસર છે. મારા સાસુ બહુ સારા છે, મારે એને નથી મરવા દેવા. શું કરું? લાય મારા મમ્મીને ફોન કરું. હા બેટા બોલ. મમ્મી, મારા સાસુને બહુ વોમિટ થાય છે. કરણ એને હોસ્પિટલ લઈ ગયા છે. મમ્મી, મારે મારી સાસુને મરવા નથી દેવા. મારા સાસુ બહુ સારા છે. મમ્મી, તું ગમે તેમ કરીને મારી સાસુને બચાવી લે. મમ્મી, તું ફટાફટ હોસ્પિટલ પહોંચ અને મારી સાસુને બચાવી લે. બેટા શાંતિ રાખ અને મારી વાત સાંભળ. તને તો તારા સાસુ નહોતા ગમતા ને? મમ્મી, ભૂલ મારી જ હતી. મારા કામમાં ધંધડા નહોતા. મમ્મી, હું ટાઈમે કામ પતાવતી જ નહોતી. પછી તો બિચારા ખીજાય ને. મમ્મી, તું ગમે તેમ કરીને મારી સાસુને બચાવી લે. મેં તને જે ઝેર આપ્યું હતું ને એ ઝેર નહીં પણ દળેલી ખાંડ હતી. હે? શું વાત કરો છો તમે? હા બેટા, તારા સાસુને વામિટ કોઈ બીજા કારણે થઈ છે અને તું શાંતિ રાખ, એને કંઈ નહીં થાય. આ તો મેં તને સાચું સમજાવવાનો એક પ્રયત્ન કર્યો હતો કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ ખરાબ નથી હોતો. તમારું તેના પ્રત્યેનું વર્તન સામેવાળાને સુધારવા મજબૂર કરી દે છે. એટલે જ મેં તને એની સાથે 6 મહિના સારી રીતે રહેવાનું કહ્યું હતું અને તારા સારા વર્તનના કારણે તારી સાસુમાં સારું પરિવર્તન આવી ગયું. મમ્મી, થેન્ક યુ કે તે મને મારી ભૂલ સમજાવી. બેટા, આપણે પોતાની ભૂલ જોયા વગર બીજા ઉપર દોષના ટોપલા ઠોલાવતા હોય છે. એટલે ચિંતા ના કર, આજે હું મારી યુક્તિમાં સફળ થઈ. તારી સાસુને કંઈ નહીં થાય. દીકરીની મા એક એવું પાત્ર છે કે દીકરીના ગમે એટલા ખરાબ સમયમાં સાચી અને સારી શિખામણ આપે ને તો તેની જ દીકરીનું ઘર ભાંગતા અટકાવી શકે છે. પણ આજની માં દીકરીના અવગુણ નથી જોતી અને દીકરીની હામાં હા મેળવીને પોતાની જ દીકરીનું ઘર ભાંગે છે. ક્યારેક આપણો સિક્કો પણ ખોટો હોઈ શકે છે. એવું સમજીને પોતાની માં જો એની દીકરીને અરીસો બતાવે ને તો ક્યારેય કોઈ દીકરીનું ઘર નહીં ભાંગે.